બધાને કેમ છો? બધા મજામાં છો ને? મજામાં દશો. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એ પ્રાર્થના સાથે આપણે નવા બ્લોગની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા બ્લોગમાં. આજે આપણે વિડીયો બનાવવાનું મોડું થઈ ગયું, કાલે મોડું થઈ ગયું, તો હમણાંથી મોડું થઈ જાય છે, કેમ કે સવારમાં અમારે કામ કરવાનું થોડુંક વધારાનું કામ કરીએ ને, એટલે કામ કરવાનું મોડું થઈ જાય ને પછી આપણે ઓમભાઈ ટિફિનનો સમય થઈ જાય, આપણે ફટાફટ ટિફિન બનાવી નાખીને પછી ટિફિન દેવા આવી જાય. અને હમણાં તો ધાર્મિકને લેવાય રોજ હું જાઉં છું, તો મારે ફિક્સ ટાઈમે પૂગવું પડે. અને 12 વાગે ધાર્મિક છૂટે ને 12 ને 5 મારે ઓમને ટિફિન પહોંચાડવાનું હોય, તો ફટાફટ મારે બે કામનું એડજસ્ટ કરવાનું હોય. તો ધાર્મિકને પહેલા લઈ આવું ને પછી ઓમને ટિફિન દઈ આવું, પછી આપણે ઘરે આવી. તો આજે તે જો આપણે મોડું થઈ ગયું વિડીયો બનાવવાનું, જાય તો ધાણા લેતી આવી. ધાર્મિકની સ્કૂલ પાસે ધાણા મળતા હતા, તો ધાણાના ભાવ હમણાં સુરતમાં બહુ જ છે. 20 રૂપિયાના 50 ગ્રામ ધાણા છે. તો આજે 20 રૂપિયાનો પૂળો મળતો હતો, મતલબ વાડીવાળા જ વેચાવા આવ્યા હતા. વાડીવાળા એક ભાઈ વેચાવા આવ્યા હતા આખી લારી ભરીને, તો એની પાસે 20 રૂપિયાના ધાણા મળતા હતા ને, તો લઈ લીધા. નકર તો સુરતમાં અત્યારે બહુ બધા ભાવ છે ધાણાના. 50 રૂપિયાના 250 ધાણા છે, તો અત્યારે 20 રૂપિયાના 250 મળતા હતા, તો મેં લઈ લીધા. ધાણા પણ સારા હતા, તાજા હતા, તો લઈ લીધા. અને અત્યારે આપણે બનાવી નાખ્યું છે ઓમભાઈ માટે ચેવડો. જો આખો ડબ્બો ભરીને ચેવડો બનાવી નાખ્યો છે, અને એક ડબ્બો બીજો પણ ભરી લીધો. એટલે આખો ડબ્બો ભર્યો હતો, પણ બીજું એક ડબ્બું ભરીને બહાર મૂકી દીધું, કેમ કે આપણે ઓમભાઈને આવવાનો સમય થઈ ગયો છે અત્યારે. તો નાસ્તો કરવાનો હોય, આવીને તરત નાસ્તો કરે, એટલે પેપર વાંચશે ને નાસ્તો કરશે. તમે ડબ્બો ભરીને બહાર મૂકી દો, એટલે એને પાછું ગોતવાની ના ડબ્બો આપણે ચડાવી દઈશું ઉપર, કેમ કે રોજ મારે એક ડબ્બો ચેવડો જોઈ જાય. એક ડબ્બો મતલબ 500 ગ્રામ જેટલો, 500 ગ્રામ ની 250 જોતો હશે. હા, રોજનો 250 ચેવડો મારે ખવાઈ જાય. મમરા 250 એટલે એક ડબ્બો ભરાઈ જાય મોટો, તો એટલા ખવાઈ જાય. તો મેં કીધું મોટો ડબ્બો જ ભરી લઉં, તો મારે 4-5 દી તો ઉપાધિ નહીં એમ. અને ઓમને ધાર્મિકને મારો બનાવેલ ચેવડો બહુ ભાવ હતી. આખો દિવસ બે ચેવડો જ ખાધા કરે, જેટલી રોટલી નહીં ખાતા હોય ને એટલો બે ચેવડો ખાધા કરે. તમે ચેવડો વધારે જ બનાવી નાખો, કેમ કે મમરાની થેલી હજી હમણાં 2 દી પહેલા લાવી, તો આ ડબ્બો ભર્યો છે ને, તો જો આટલો ડબ્બો છે ને, તો હજી કાલ થાય ને ત્યાં પતી જશે. તો હું તમને બતાવી જો કાલ કેટલો ડબ્બો થશે એમ. તો હાલો આપણે ઓમભાઈ આવવાનો સમય થઈ ગયો છે, તો હવે આપણે ધાણાને એવું ધોઈને મૂકી દઈએ, અને થોડુંક પછી હાંજ થાય ને ત્યાં વીણી નાખશું. નકર પછી ધાણા પછી લંગાઈ જાય, કદાચ ફ્રીજમાં ભરીને મૂકી દઈશું. આપણે ઓમભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને, અમે મા દીકરો બેસી ગયા છે નાસ્તો કરવા. જો અમારો ઓમભાઈ ચેવડાનું વાટકો ભરીને બેસી ગયા છે ને, ઓમભાઈ માટે બનાવી છે ગોળની ફ્રેન્કી. જો આપણે મમરાનો ચેવડો બનાવ્યો હતો ને, આ ડબલું એક ભરી લીધું છે ને, ગોલો ડબ્બો ભરી લીધો છે. અને મારો ઓમભાઈ બેસી ગયા છે નાસ્તો કરવા. મારો ઓમને ચેવડો બહુ ભાવે, તો ચાલો બધા મમરાના ચેવડાનો નાસ્તો કરવા. તમે મા દીકરો બે કરી લઈએ. મારા ઓમભાઈને મસ્તી કરવાની બહુ આદત, કેમ કે સ્કૂલમાં આખો દિવસ એને ચૂપ રહેવાનું હોય ને, એટલે અત્યારે આવીને છે ને બહુ મસ્તી કરે. અને પછી હમણાં અડધી કલાક ઘરે હોય, પછી ભાઈ બિચારા લાઇબ્રેરી વ્યા જાય, એટલે થોડીક વાર મમ્મી સાથે મસ્તી કરી લે. બતાવો મારો ઓમભાઈને, જુઓ અમારો ઓમ ઉપડ્યા છે ગાડી લઈને. ભાઈ ટ્યુશનમાં આવી ગયા છે ને, અત્યારે મમરાનો ચેવડો ખાય છે. અને અત્યારે જોવે છે જેઠાલાલ. અને અહીંયા જો બધા કપડાં ફેંકી દીધા છે, આવી યુનિફોર્મ ફેંકી દીધા છે. અને અહીંયા બધા દફતર ફેંકી દીધા છે. અને અહીંયા બેઠા બેઠા બે ભાઈ ખાય છે. અમારો ઓમભાઈ બેઠા છે ને અહીંયા ધમુભાઈ બેઠા છે. તો ધાર્મિકભાઈ ઓમભાઈ બે આવી ગયા છે ને, એ બે ચેવડો ખાવા મળ્યા છે. અને આજે સાંજે આપણે જવાનું છે બહાર, કેમ કે આજે મેહુલ પાર્ટી દેવાના છે. મેહુલના ગાડી આવડી ગઈ છે, તો આજે મેહુલ અમને બહાર જમવા લઈ જવાના છે. ને આજે લોંગ ડ્રાઈવ પર પણ જવાનું છે. તો ઓમભાઈને ધાર્મિકભાઈને ભૂખ લાગી હતી, તો સાંજે આપણે જમવા નથી બનાવવાનું, બહાર જવાનું. તો એ ભાઈ કે બે ભાઈ થોડુંક નાસ્તો કરી લે. તો જો આપણે કેટલા વાગે 4 વાગે મમરાનો ડબલો ભર્યો હતો, તો અત્યારે આટલો થઈ ગયો છે. તો બે ભાઈને કેટલો ચેવડો ભાવતો છે વિચાર કરો. સાંજ થાય ને ત્યાં આખો ડબ્બો પતી જશે. જો સાંજ થાય ત્યાં આખો ડબ્બો પૂરો થઈ જશે. તો તમને પણ જો આની રેસીપી જોઈ હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. તો મેં આ ચેવડો કેવી રીતે બનાવો એ હું તમને બીજી વાર બનાવ ત્યારે પૂરી રેસીપી તમને બતાવી દઈશ. નવરા થઈને મેહુલની વાટ જોઈ છે, અને હું ધાર્મિક બે રામાયણ જોઈ છે. અત્યારે રામાયણ આવે છે, તો અમે ત્રણેય મા દીકરો અત્યારે રોજ રામાયણ જોઈ. પણ ઓમભાઈ થોડુંક હમણાં એક્ઝામ આવે છે 12માની, તો એ અત્યારે બે અંદર ભાઈ વાંચવા બેસી ગયા છે ને, હું ધાર્મિકભાઈ જો ધાર્મિકભાઈ પણ અહીંયા સૂતા છે. તો હું ધાર્મિકભાઈ બેઠા બેઠા રામાયણ જોઈએ છે. તો આપણે મેહુલની વાટ જોઈ. મેહુલ આવે પછી આપણે બહાર જવાનું છે, તો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. આપણે મેહુલ શું પાર્ટી આપે એ જોવાનું છે. હજી ખબર નથી, નક્કી નથી કર્યું મેહુલ શું પાર્ટી આપવાની, પણ એણે મને કીધું છે કે આજે તમને પાર્ટી આપવાની છે અને લોંગ ડ્રાઈવ પર લઈ જવાના છે. તો જોઈએ મેહુલ શું પાર્ટી આપે છે, કયા જગ્યાએ આપણે લોંગ ડ્રાઈવ પર લઈ જાય છે. અત્યારે મેહુલ નીચે આવી ગયા છે ને, ઓમને ધાર્મિક નીચે જતા રહ્યા. હું હમણાં માથું ઓળીને પછી નીચે જવા છું. કપડા આપણે કંઈ ચેન્જ નથી કરવાના, કપડા સારા જ નવા જ પહેરેલા છે. તો આપણે માથું ઓળીને પછી નીચે જઈએ. તો હાલો આપણે જઈએ. છોકરા તો વયા ગયા, હું તૈયાર થઈ જાઉં એટલે હું પણ જાઉં જ છું. તો જોઈએ મેહુલ ક્યાં લઈ જાય છે. અહીંયા જો એક કબૂતરો ઉડી નથી શકતો, અને મારા હર્ષાબેન એની રક્ષા કરે છે. બિલાડીથી બિલાડી હમણાં આમ વહી ગઈ, આવશે હમણાં પછી ખાઈ જાય, એટલે હર્ષાબેન ધ્યાન રાખીને ઊભા છે.
અત્યારે આપણે ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વાગી ગયા છે 9:45 અને આપણે ઓમભાઈ ધાર્મિકભાઈ બે આવે છે અને આજે આપણે વહેલા આવી ગયા છીએ ઘરે કેમ કે કાલે બંને ભાઈને સ્કૂલ ચાલુ છે, ઓમને ધાર્મિકની એક્ઝામ પણ છે. તો આ તો એને પપ્પા પાર્ટી આપવા નતા એટલે આપણે આડાવારે ગયા ને અમે આડાવારે જતા જ નથી કેમ કે રવિવારે જાય કેમ કે બે છોકરાને રજા હોય. આમ તો અમને તો રજા ન હોય, આમ ધાર્મિકને ન હોય, બે ટ્યુશન તો ચાલુ જ હોય રવિવારે તે, પણ રવિવાર છોકરાનો ઓછો થાક લાગ્યો એટલે આપણે રવિવારે જ બહાર જવાનું હોય. પણ આ તો મેં ઈચ્છા હતી પાર્ટી દે એટલે આજે આપણે બહાર ગયા હતા અને વહેલા વી આવ્યા કેમ કે અમને ધાર્મિકની સ્કૂલ ચાલુ છે તેને પાછું સવારમાં વહેલા 5 વાગે જાગવાનું હોય તો વહેલા રહેવું પડે કેમ કે મોડા આવે તો છોકરા નીંદર પૂરી ન થાય ને અમે બે ભાઈને બપોર સુવાનું પણ ન હોય. સવાર 5 વાગે જાગવાનું અને રાત્રે 10 સાડા 10 સુતા હોય તો 5 થી 6 કલાકની નીંદર બરોબર થાય, પછી તો નીંદર પૂરી ન થાય, ખાલી ખોટા માંદા પડે ને. હજી પાછી એક્ઝામ પણ આપણે આવે છે તો ખાલી ખોટા એક્ઝામમાં માંદા પડે એના કરતાં આપણે વહેલા હરવી આવું સારું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું કાલે એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત, ગુડ નાઇટ.